ગાઈઝ અમે પહોંચી ગયા છે ઘરે. તારું ટીવી બંધ કર, બહુ બધા કામ પડ્યા છે. આરામથી ટીવી જોવા બેસી ગયો. ના મારી હેલ્પ કરવાની છે. લેટ્સ ગો. ટીવી પોઝ કર. પહેલાં પોઝ કર. હા બંધ કર દે. ચાલ પેલો પાણીની બોટલ લઈ આવ, કોફીનો બોટલ, ટિફિન બોક્સ લઈ આવ. તું મારા સાથે જે બી બનાવે ને એ મને વ્લોગિંગ જ જોઈએ. વ્લોગિંગ મને એવું કહે છે કે હું તારી હેલ્પ કરું, પણ એક જ શરત કે મારો બધી વસ્તુનો વ્લોગ લેવાનો, વ્લોગિંગ કરવાનું. મેં કીધું ઓકે ફાઇન, મને તો સારું વ્લોગિંગ કરવાનું ચેક કરવા મારાથી એની હેલ્પ લઈ લેવા છે, બધું કામ કરાવી લેવા છે. ટિફિન બોક્સ લઈ આવો પહેલાં. ગો. મારું ડાયમંડ પ્લે બટન આવશે તો પછી કોની રૂમમાં હેંગ કરીશું? ઓકે ફાઇન, હું બેગ મૂકી દઉં છું. ઓકે, તું ફટાફટ ટિફિન બોક્સ છે ને એ પહેલાં જગ્યા પર મૂક. પાણીનો બોટલ ભરવા ઉપર ચડ. એક વસ્તુ બતાવ, તું તારું કામ કર. આટલા બધા વાસણ ગોઠવવાના છે મારે, કેમ કે 2-3 દિવસથી મમ્મી હતી તો બપોરે ગોઠવી દીધી હતી. મને ધોવાનો કંટાળો નથી આવતો, પણ છે ને મૂકવાનો બહુ જ કંટાળો આવે છે. શું હેલો ગાઈસ, તું શું કામ કરીશ? ટિફિન ઉપર ચડને બોટલ ભરું, બોટલ નહીં ભરું. ઓકે ચાલ લાઈ રિમોટ લઈ. સો ગાઈઝ, મારો સન છે એ મારી હેલ્પ કરતો થઈ ગયો છે. અને હા, એની સ્કૂલમાં હોમવર્ક પણ છે. ચાલ તું જમ્પ કરીને ચડી જાઉં, પકડું છું. ઓકે વ્લોગિંગ માટે, ડાયમંડ બટન માટે મારી હેલ્પ કરે છે. ડાયમંડ પ્લે બટન. ઓકે, એવું કહે છે હું ગુજરાતનું ક્રિકેટર બનવાનો છું. મેં કીધું ઓકે. મને કે તું બ્લોગર બનીશ. મેં કીધું ઓકે. મને કે ડેડી બનશે બિઝનેસમેન. મેં કીધું ઓકે. અને મેં કીધું વિઝન કોણ બનશે? તો કે એ બી મિની બ્લોગર બની જશે, એવું કહે છે. અને સાચેમાં જે વસ્તુ તમે વિચારો અને ઓલવેઝ પોઝિટિવ વિચારો કે ના મારે આ કરવું જ છે, કરવાનું જ છે, તો હંમેશા બધી જ વસ્તુ પોઝિટિવ થશે. હું પોતે અત્યારે એવું જ વિચારું છું કે હું એવરી ડે કંઈ ને કંઈક પોસ્ટ કરું છું, જે મારી રૂટીન લાઈફ છે, જે રિયાલિટી છે. એવું નથી કે કોઈ ફેક હોય. ઓકે થેન્ક યુ. ફ્રીજમાં મૂકી દો. એટલે એવરી ડે કંઈ ને કંઈ કરતા રહું. ભલે થાકેલા છું, અત્યારે આટલી બધી થાકેલી છું. ના, ફ્રીઝરમાં બોટલ ફાટી જાય છે 4-5 કલાક રહે તો મૂકી દે. તો ડ્રીમ જોવાના, બધા ડ્રીમ સાચા પડે છે. હું પોતે એવું વિચારું છું કે હંમેશા પોઝિટિવ વિચારવાથી હંમેશા બધી જ વસ્તુ પોઝિટિવ થાય છે. હું મારા સન માટે બહુ પોઝિટિવ છું. કઈ ગયો ઓલા ક્રિકેટર તો તું બને ગઈ, ઓલવેઝ એવું વિચારું છું. અને એ બધી વસ્તુ માટે એના ડેડી બહુ જ મહેનત કરે છે. मैं बनीश सुका वैभव सूर्यवंशी સૌથી ખતરનાક. ઓકે, તું નિશુ પટેલ બનીશ. એટલે બહુ ખતરનાક. હા, બહુ જ ખતરનાક. અને મેં એવી ખતરનાક ગુજરાતી વર્ડ. અને મેં એવી સિક્સો મારીશ ને કે છે ને સ્ટેડિયમના બહાર જ બોલ જતો રહેશે. ઓકે ફાઇન, સારું. ચાલો તું તારું કામ કરું, મારું કામ કરું. આટલું બધું કામ બાકી છે. અને એમાંય મારો હસબન્ડ એવું કહે છે કે બધું કામ ઊંઘી ઉઠીને કરજો. આજે તો કેવી રીતે? મને ઓસીડી છે, પોસિબલ જ નથી, કરવું જ પડશે. મમ્મા હવે મેં ટીવી જોઈ. ઓકે ફાઇન, હવે તું જા. સો ગાઈસ બાય. તું ત્યાંથી કેન્ડી બનાવી. કેન્ડી કાલે અને 3-4 કલાક મૂકી રાખીશ અને પછી આરામથી ખાઈશ. ઓકે.